તો જય માતાજી મિત્રો, તો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે જવાનું છે આપણે સરદારપુરા પ્લમ્બરનું કામ કરવા, પાઇપ ફિટિંગ કરવા. તો મિત્રો વિડીયો બનાવી દો. આપણે નાઇટ તૈયાર થઈ ગયા છે અને થોડોક તાવ આવેલો છે એટલે અવાજ બદલી ગયો છે. તો વિડીયોમાં બનાવી રહેજો. આગળ શૈલેષભાઈ આવે છે તો આપણે અહીંયા જવાનું છે ગામમાં. તો વિડીયોમાં બનાવી દો. તો ચાલો, જય માતાજી. તો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટરમાં બેસી ગયા છે. આજ છે અરવિંદભાઈનું ટ્રેક્ટર. તો આપણે ગામમાં જવાના ટ્રેક્ટરમાં બેસીને. તો ચાલો ગામમાં. તો જય માતાજી મિત્રો, તો ફાઇનલી ગામમાં આવી ગયા છે. આજ છે મારા હનુમાનદાદાનું મંદિર. પાછળ દેખાય છે ગંગાજમાનું મંદિર. તો દર્શન કરી લીધા છે. તમને પણ વિડીયોમાં દર્શન કરાવશું. તો ચાલો, જય ગંગાજમાં, જય મા. જય ગંગાજમાં. કોના બા જય બાબા. આવ ગાઈસ, તો ફાઇનલી શૈલેષભાઈ આવી ગયા છે. તો શૈલેષભાઈનું બાઇક લઈને જઈ રહ્યા છે અમે. તો ફાઇનલી નીકળી ગયા છે અમે વાડાથી. અને વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી અમે કાકોર આવી ગયા છે. આજ છે હનુમાનના મંદિરનો ગેટ. વિડીયોમાં બના રહેજો. હનુમાનના દર્શન કરાવશું. તો બીજો ગેટ બનાવેલો છે. અને ફાઇનલી અમે હનુમાનના મંદિરે આવી ગયા છે. આજ છે હનુમાનનું મંદિર. અને બાજુમાં બીજું મંદિર બને છે. આ બીજું મંદિર છે. અને આપણને થોડોક તાવ આવેલો છે એટલે બોલો તકલીફ પડે છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો અમે શૈલેષભાઈ બે નીકળી ગયા છે બાઇક લઈને. તો વિડીયો બનાવી રહેજો. હજી સરદારપુરા જવાનું છે. અને હવે અમે ફાઇનલી નીકળી ગયા છો. હવે ચાલો સરદારપુરા. તો વિડીયોમાં ગાઈસ બનાવી રહેજો. અમારો બ્લોગ સારો લાગે તો. ગાઈસ ફાઇનલી પેટ્રોલ પંપે આવી ગયા છે. અને આપણે બાઇકમાં પેટ્રોલ લખાવવાનું છે. તો વિડીયો મને રહેજો. वो 4 किलोमीटर થાય. 4 તા કેટલું થાય? ફુવારા ચાલુ છે ગાય કા. તો ફાઇનલી અમે જગ્યાએ આવી ગયા છે. અને ગેટ બંધ છે. તો ફાઇનલી ગેટ ખુલી ગયો છે. આ છે આપણે મકાન કામ કરે છે. ગેટ વાંકવાનો હે. ગેટ વાંકી દીધો છે. ચાલો, ફુવારા લગાવેલા અહીં. અને ફાઇનલી ઘર આવી ગયું છે. અને આ શું કહેવાય, પપૈયા વળી ગયા છે. પપૈયા ફાઇનલી આવી ગયા છે આપણે કોમ ઉપર. તો ગાઈસ આ ટબ લગાવેલો છે કાલનો. અને ફિટિંગ એટલે બોલવાનો છે. અને પાઇપ બાઇપ તમે જોઈ શકો છો. ફિર બોલો સાઈડ પર લગાવેલું છે.
તમને કેવું લાગ્યું, સારું લાગ્યું તો કમેન્ટ કરજો. प्राइवेट है, यहाँ से बेसिंग पूरा डायरेक्ट है, यहाँ से मशीन है, તો ફાઇનલી ગાઈસ 10 વાગે ચા આવી ગઈ છે, તો આપણે ફાઇનલી ચા પીવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ગાઈસ આ બધું છે વસ્તુ સામાન ફિટિંગ કરવાનું, અને આ ફાઇનલી સારી તૈયાર થઈ ગઈ છે. શૈલેષભાઈ ફિટિંગ કરે છે, ફિટિંગ કરવાનું બાકી છે. પાઇપ આવી છે, ચોકડીને મૂકી છે, બધું ફિટિંગ કરવાનું. પાઇપ આવી ગઈ છે અને ફિટિંગ કરવાનું બાકી છે. થઈ જશે ને ફાઇનલ. તો ગાઈસ ફાઇનલી લાઈન લખાઈ ગઈ છે, તમે જોઈ શકો છો બાથરૂમમાં. અને આપણે વોશ બેસિન લગાવવાનું છે, એટલે તમે જોઈ શકો છો કામ ચાલુ છે. તો ગાઈસ ચકલી બગલી ફિટિંગ થઈ ગઈ છે અને પોસ વાગી ગયા છે, તો આપણે હવે ઘરે જવાનું છે. ગાઈસ ફાઇનલી કામ પતી ગઈ છે, તો હવે શૈલેષભાઈ અમે ઘરે નીકળ્યા છે. તો મિત્રો આજનો વિડીયો આટલો. જય માતાજી.